પાર્થ બગડા। ગુજરાતમાં ઘણી જગ્યાએ 31st આયોજનો થાય છે। અમે લોકો એવું વિચાર્યું કે અમે પણ 31નું આયોજન જ્યારે કરીએ છીએ તો સમાજમાં કઈ રીતે એક સારો નશા મુક્તિનો મેસેજ પહોંચી શકાય અમારા દ્વારા। તેથી અમે નિર્ણય લીધો છે કે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રીમાં સમગ્ર ગ્રાઉન્ડમાં અમે નશા મુક્તિની અવેરનેસના પોસ્ટરો મારશું। નશા મુક્તિને લઈ કાયદેસરની કાર્યવાહી થશે તેવા પોસ્ટરો પણ મારશું। અને અમારા કાર્યક્રમની રૂપરેખા અમે એ રીતે સેટ કરી છે કે યુવાધન સંસ્કૃતિ તરફ, સનાતન ધર્મ તરફ વળે તેવા ગીતો વગાડવામાં આવે। 12 વાગે ન્યૂ યરનું સેલિબ્રેશન દ્વારકાધીશ અને શ્રી રામના નાદથી થાય અને ગુજરાતના યુવાનોને નશા મુક્તિ તરફ વળવાનો અને નશાથી દૂર રહેવાનો મેસેજ મળે તેવું આયોજન અમે કર્યું છે। 31ની પાર્ટી એટલે એક માઇન્ડસેટ, કલ્ચર એવું સેટ થઈ ગયું છે કે ડાન્સ, દારૂ અને આવી અશ્લીલતાવાળું એક માઇન્ડસેટ સેટ થઈ ગયું છે, પણ ખરેખર એવું નથી। જ્યારે આપણે આપણો બર્થડે પણ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવીએ છીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે 31 ડિસેમ્બર પૂરી થાય અને 1 જાન્યુઆરી આપણે ઉજવવાના છીએ, પણ તો એને કઈ રીતે સકારાત્મક રીતે ઉજવી શકાય તે એક વિચારવાનો પ્રશ્ન છે। જેથી અમે આ નિર્ણય લીધો છે કે આવનારા સમયમાં અમે એવું કલ્ચર ઢાળીએ કે 31 તો સેલિબ્રેટ થાય પણ આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને અલગ અલગ અવેરનેસ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે।